રાજકોટના સોની વેપારી અશ્વિન આડેસરાના આપઘાત કેસમાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા। મૃતકના દીકરાએ પોલીસ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો। જામીન બાદ પણ એ ડિવિઝન પોલીસે લોકઅપમાં બંધ રાખીને ટોર્ચર કર્યું હોવાનો આરોપ લગાવ્યો। આ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 30 લાખની લૂંટ ચલાવી હોવાનો તથા વેપારીની અરજીના આધારે પોલીસ કર્મચારીઓએ ટોર્ચર કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો। ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરે અશ્વિન આડેસરા નામના સોની વેપારીએ લીંબડીમાં આપઘાત કર્યો હતો। આપઘાત કર્યા પહેલા તેમણે સ્યુસાઇડ નોટ લખી હતી અને જે બાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં રાજકોટના 4 વેપારી વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહિર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે। ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી, અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે। તો કિશનભાઈ આહિરે કીધું મજૂરીનું સોનું છે એ તું અત્યારે જવા દે, અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવ। અને મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી, એટલે એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી। અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરેન અશ્વિનભાઈ આડેસરાને કાકાના દીકરાને અહીંયા મારવામાં આવ્યો, પટ્ટા દ્વારા, ફડાકા દ્વારા અને કાનમાં ધુંબા માર્યા છે, જેને હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનેરી થઈ છે। પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિર દ્વારા મારવાનું હતું, ભગીરથસિંહ ઝાલા દ્વારા મારવામાં આવેલો। હા, મૃતદેહ લઈને અમે જે વિવેકભાઈ ભુવા અને મનોજભાઈ રાજપરાના સ્થળ પર ગયા હતા, તે લોકો અમને ટોર્ચરિંગ કરી રહ્યા હતા। તો ત્યાં અમે ગયા હતા કે હજી કંઈ તમારે કંઈ બાકી રહી ગયું હોય તો લઈ લ્યો, આમની પાસે જે કંઈ ટોર્ચરિંગ કરવાનું હોય તો હજી કરી લ્યો।